विद्यार्थी मित्रों प्रणाम। धोरण 8 गणित प्रकरण 10 घनाकारનું પ્રત્યક્ષીકરણ માં મિત્રો આપણે આગળ સમતલિયાકાર ઘન પદાર્થો એના આપણી સામે કોઈ ઘન પદાર્થની કોઈ વસ્તુ હોય ઘન સ્વરૂપની તો એના બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ, આગળનો દેખાવ એ કેવી રીતે દોરી શકાય આપણે સમજી ગયા। હવે ત્યારબાદ આગળ છે આપણી આસપાસની જે જગ્યા છે એનું નકશા સ્વરૂપે આલેખન, એટલે કે આપણી આજુબાજુમાં કોઈ મકાન છે કે કોઈ બગીચો છે, કોઈ શાળાનું મેદાન છે, કોઈ હોસ્પિટલ છે, એનું નકશા સ્વરૂપે આલેખન કરવું છે। તો પ્રાથમિક શાળામાં હતા ત્યારથી આપણે નકશા વિશે જાણીએ છીએ। ભૂગોળ વિષયમાં તમને નકશા છે એની અંદર કોઈ ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, નદી, પર્વત આ વગેરેને દર્શાવવાનું પૂછવામાં આવતું હતું। ઇતિહાસમાં કદાચ તમને કોઈ નિશ્ચિત સ્થળને નકશામાં દર્શાવી ભૂતકાળમાં બનેલ મહત્વપૂર્ણ ઘટના વિશે વર્ણવવાનું કહેવામાં આવતું હતું। ઉપરાંત નકશામાં નદીઓના પ્રવાહ, રોડ, રેલવે લાઇન આપણે જોતા હતા અને દર્શાવતા હતા। આપણે નકશો કઈ રીતે વાંચી શકીએ, કઈ રીતે સમજી શકીએ? તો મિત્રો આપણે જ્યારે નકશો જોઈએ ત્યારે આપણે શું સમજીએ છીએ અને શું તારણ કાઢીએ છીએ? નકશામાં કઈ માહિતી આપેલ છે, કઈ માહિતી આપેલ નથી? ચિત્ર અને નકશા વચ્ચે કોઈ તફાવત છે ખરો? તો મિત્રો આ દરેક વસ્તુ છે કે આ દરેક પ્રશ્ન છે એના જવાબ આપણે આગળ સમજીશું। અહીં આપણી પાસે નીચે એક મકાનના ચિત્રની બાજુમાં મકાનનો નકશો આપેલો છે। એ મકાનનું ચિત્ર દોરેલું છે, આ મકાનનું ચિત્ર છે અને બાજુમાં એ જ મકાનનો નકશો છે। તો ચિત્રમાં તમે જોઈ શકો છો આ કમ્પાઉન્ડ વોલ આપણને દેખાય છે, એ ઉપરાંત આ મકાન છે, બાજુમાં ખુલ્લી જગ્યામાં એક મોટું વૃક્ષ છે જે આપણને આગળથી જોતા એટલે કે આગળનો વ્યૂ છે, ફ્રન્ટ વ્યૂ એ આપણને દેખાય છે અને એ બાજુમાં નકશો છે। તો નકશામાં મિત્રો આપણે સરખામણી કરીએ તો અહીંયા આ કમ્પાઉન્ડ વોલ છે, બહાર નીચે બ્લેક લાઇન છે, આ વૃક્ષ બતાવેલું છે, આ ખુલ્લી જગ્યા છે અને અહીંયા આ બાજુમાં બે મકાન છે। અહીંયા આ જે રસ્તો દેખાય છે આપણને ઘરમાં જવા માટેનો રસ્તો, એ રસ્તો અહીંયા આગળ છે, એટલે કે આ મકાનનો પહેલો મોટો ઓરડો છે, ત્યારબાદ આ બાજુમાં બીજો નાનો ઓરડો છે અને બીજા ઓરડામાં જવા માટેનો રસ્તો છે। તો આકૃતિ એટલે કે ચિત્ર અને નકશો એ બંનેમાં કેટલો ફરક છે આપણે જોઈ શકીએ છીએ। અહીંયા નકશાની અંદર આપણને ઉપરનો વ્યૂ દેખાડેલ છે, એટલે કે ટોપ વ્યૂ। કોઈ પણ ચિત્ર હોય કે કોઈ પણ સ્થળ હોય એના નકશાની અંદર હંમેશા ટોપ વ્યૂ જ દર્શાવવામાં આવતો હોય છે, એનો ફ્રન્ટ વ્યૂ કે સાઇડ વ્યૂ ક્યારેય દર્શાવવામાં આવતો નથી। તો મિત્રો આ જે મકાન છે એ મકાનનો આપણે નકશો દોરીએ તો કોઈ પણ રીતે દોરીએ નકશો આ એક જ રીતનો આવશે। જ્યારે એનું ચિત્ર દોરીએ અથવા તો એના ફોટા પાડીએ તો જુદા જુદા એંગલથી એના ફોટા જુદા જુદા આવશે, એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ। તો ચિત્ર દોરીએ ત્યારે આપણે વાસ્તવિક રજૂઆત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જે વસ્તુ વાસ્તવમાં છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધી જ વસ્તુઓ શક્ય તેટલી બધી જ વસ્તુઓ વિગતો આપણે દર્શાવીએ છીએ। પરંતુ જ્યારે નકશો દોરીએ ત્યારે માત્ર વસ્તુનું સ્થાન અન્ય ચીજ વસ્તુની સાપેક્ષે, એટલે કોઈ પણ એક વસ્તુનું સ્થાન, જેમ કે વૃક્ષ છે તો વૃક્ષ છે મકાનની જમણી બાજુએ છે તો એ વસ્તુનું સ્થાન અને અંતર ઉપર ધ્યાન આપીએ છીએ। વૃક્ષ છે તો મકાનની દિવાલથી કેટલા અંતરે છે એ બે વસ્તુ ખાસ મહત્વની હોય છે। કોઈ એક વસ્તુનું સ્થાન બીજી વસ્તુની સાપેક્ષે કઈ બાજુએ છે, કઈ દિશામાં છે અને કેટલા અંતરે છે, આ બે વસ્તુ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ। નકશામાં જે તે વસ્તુ છે એનું સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે વધુ લક્ષમાં લેતા નથી, એક આ મુખ્ય તફાવત છે। બીજો ચિત્રના નકશા વચ્ચેનો તફાવત એ છે કે કોઈ એક જ વસ્તુનું ચિત્ર, જેમ આપણે વાત કરીએ એમ ચિત્ર કે એનો જે ફોટો આપણે પાડીએ તો જુદા જુદા દ્રષ્ટિકોણની સાપેક્ષે જુદો જુદો હોય, એટલે કે જુદી જુદી સાઈડથી આપણે એ મકાનનું ચિત્ર દોરીએ કે મકાનનો ફોટો પાડીએ તો એ જુદો જુદો મળે, જ્યારે નકશામાં એવું છે નહીં। એટલે અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં મકાનનો નકશો એમનો એમ જ રહે છે। જ્યારે જુદા જુદા સ્થાનથી આપણે એ મકાનને જોઈએ અથવા એનો ફોટો પાડીએ તો એ આપણને જુદા જુદા વ્યૂથી જુદા જુદા આકારનો દેખાય। બીજા શબ્દોમાં એવું કહી શકાય કે ચિત્ર દોરવા માટે દૃષ્ટિકોણ ખૂબ અગત્યનું છે, એટલે તમે કયા બાજુથી એને જુઓ છો એ અગત્યનું છે અને નકશા માટે દૃષ્ટિકોણનું ખાસ મહત્ત્વ નથી। અહીંયા આકૃતિમાં 7 વર્ષનો રાઘવે દોરેલો નકશો છે,
જેમાં તેણે તેના ઘરેથી તેની શાળાએ પહોંચવાનો માર્ગ દર્શાવેલો છે. અને આ નકશા પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા આ રાઘવ છે એનું ઘર છે અને અહીંયા શાળા છે. તો એ રાઘવ છે એની ઘરથી આ તળાવ પાસેના રસ્તેથી અહીંયા 4 રસ્તા પડે છે. ત્યાંથી એ આ બાજુ આવે છે એટલે ડાબી બાજુ વળી જાય છે. ત્યારબાદ બીજા 4 રસ્તા આવે, ત્યાંથી જમણી બાજુ વળી જાય એટલે એની શાળાએ પહોંચે છે. તો મિત્રો હવે આ નકશો છે એની પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે રાઘવના ઘરથી જ તેની શાળા કેટલી દૂર છે. તો મિત્રો અહીંયા નકશામાં ક્યાંય અંતર નથી બતાવેલું કે રાઘવના ઘરથી આ જે પહેલો ટર્નિંગ આવે છે, પહેલો વળાંક, એ કેટલું દૂર છે. ત્યારબાદ ત્યાંથી આ પહેલા 4 રસ્તા છે એની વચ્ચેનું અંતર કેટલું છે, બીજા 4 રસ્તા વચ્ચેનું અંતર કેટલું છે અને બીજા 4 રસ્તાથી શાળા કેટલા અંતરે છે, આવું કોઈ અંતર દર્શાવ્યું નથી. તો આપણે રાઘવના ઘરથી તેની શાળાનું અંતર કોઈ પણ રીતે નક્કી કરી શકીએ નહીં. ત્યારબાદ નકશાની અંદર વર્તુળ, દરેક વર્તુળ એક જ વસ્તુ દર્શાવે છે કે દરેક વર્તુળ જુદી જુદી વસ્તુ દર્શાવે છે. જેમ કે વર્તુળ છે એ મિત્રો કદાચ મકાન હોઈ શકે, અથવા તો ક્યાંક નાનું મોટું શોપિંગ સેન્ટર હોય, ક્યાંક મંદિર હોઈ શકે, ક્યાંક શોપિંગ મોલ હોઈ શકે. તો આ રીતે આવા વર્તુળ છે એ શું છે આપણે ચોક્કસ કહી શકીએ નહીં. ત્યારબાદ રાઘવ અને તેની બેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરથી નજીક છે એ પણ આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં. તો મિત્રો આ આકૃતિમાં આપેલા નકશામાંથી આ પ્રશ્નના જવાબ આપવા મુશ્કેલ છે. એનું કારણ એ છે કે અહીંયા કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર સપ્રમાણ છે કે પછી અંદાજે વર્તુળો દોરેલા છે, નાના મોટા વર્તુળો છે એ શું દર્શાવે છે એ અહીંયા કશું સ્પષ્ટ થતું નથી. ત્યારબાદ હવે આકૃતિ 10.3નો નકશો જોઈએ, જેમાં રાઘવની 10 વર્ષની બેન મીનાએ તેના ઘરેથી તેની શાળાનો રસ્તો દર્શાવેલો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ રસ્તો છે એની લંબાઈ 1/2 કિલોમીટર છે, આ રસ્તો છે એની લંબાઈ 1 કિલોમીટર છે અને બાકીનું છે એ 1/2 કિલોમીટર છે. તો અને બીજું કે અહીંયા જુદા જુદા સ્થળો છે અને જુદા જુદા સાંકેતિક ચિત્રો દ્વારા દર્શાવેલા છે. જેમ કે મકાન છે એ મકાનનો આકાર આ રીતે L શેપમાં છે, દુકાન છે એ આ દુકાનનો શેપ છે, શાળા છે તો અહીંયા શાળાનો શેપ છે આ બંને, માર્ગ છે એ રસ્તાઓ સીધા સમાંતર પટ્ટામાં દર્શાવેલા છે, તળાવ અહીંયા દર્શાવેલું છે, દવાખાનું પણ અહીંયા અલગ સંકેત દ્વારા દર્શાવેલું છે. તો મિત્રો એવું કહી શકાય કે જુદા જુદા સ્થળો છે કે સ્થાન છે એ જુદા જુદા સાંકેતિક જે ચિત્રો છે એના દ્વારા દર્શાવેલા છે. અંતર પણ ચોક્કસ છે અને સંકેતો પણ દર્શાવેલા છે. તો હવે રાઘવના ઘરેથી રાઘવની શાળા કેટલી દૂર છે, કોની શાળા વધુ નજીક છે? તો અહીંયા એની બેનની શાળા છે, આ રાઘવની શાળા છે અહીંયા. તો રાઘવના ઘરેથી એની બેનની શાળા છે એ મિત્રો આ અંતર બંને માટે સરખું છે. આ 1 કિલોમીટર અને 1/2 કિલોમીટર એટલે 1.1 કિલોમીટર થાય 1.5 કિલોમીટર. એની બેનની શાળા છે 1/4 કિલોમીટર એટલે કે 0.25 કિલોમીટર છે. એટલે એની બેનની શાળા છે એ 1.75 કિલોમીટર દૂર થશે. જ્યારે રાઘવની શાળા છે એ 1.5 કિલોમીટર અને અહીંયા બીજો 1/2 કિલોમીટર એટલે 2 કિલોમીટર દૂર થશે. તો અહીંયા આપણે અંતર દર્શાવેલું છે એટલે ચોક્કસ કહી શકીએ કે રાઘવની બેનની શાળા નજીક છે અને રાઘવની શાળા 0.25 કિલોમીટર એટલે કે 1/4 કિલોમીટર દૂર છે. અને માર્ગની અંદર મહત્વના ભૂમિ ચિહ્નો પણ દર્શાવેલા છે. કોઈક દવાખાનું છે, ક્યાંક તળાવ છે, ક્યાંક શાળા છે, કોઈક દુકાન છે. તો મિત્રો આ રીતે નકશાની અંદર જુદા જુદા સંકેતો છે એ સંકેતોનો ઉપયોગ કરવાથી અને સ્થળો વચ્ચે અંતર દર્શાવતી આપણે નકશાને સારી રીતે સમજી શકીએ અને કોઈકને સમજાવી શકીએ. નકશામાં દર્શાવેલ અંતર એ વાસ્તવિક અંતર હોતું નથી, પરંતુ વાસ્તવિક અંતરને સમપ્રમાણ હોય. સમપ્રમાણ હોય એનો અર્થ એ થાય મિત્રો કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ અંતર 1/2 કિલોમીટર છે. તો
તો અહીંયા ધારો કે આપણે 1 સેન્ટીમીટર છે એને અડધો કિલોમીટર તરીકે કલ્પના કરી છે. તો જ્યારે આ બે ચાર રસ્તા વચ્ચેનું અંતર 1 કિલોમીટર હોય તો અડધો કિલોમીટર 1/2 કિલોમીટર બરાબર આપણે પ્રમાણમાપ નક્કી કર્યું છે 1 સેન્ટીમીટર. મિત્રો પ્રમાણમાપ આપણે આલેખમાં પણ દોરીએ છીએ. અહીંયા 1 કિલોમીટર માટે કેટલા સેન્ટીમીટર થશે? 2 સેન્ટીમીટર. અડધો કિલોમીટરનું ડબલ થયું તો આ પણ ડબલ થશે. એટલે આ અંતર, આ બે ચોકડી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર હશે. ત્યારબાદ આ રાઘવની શાળાનું અંતર અડધો કિલોમીટર છે એટલે એ કેટલા સેન્ટીમીટર થશે? 1 સેન્ટીમીટર થશે. તો આ રીતે પ્રમાણમાપ છે એટલે કે નકશામાં દર્શાવેલા જે અંતરો છે એ વાસ્તવિક અંતરને સમપ્રમાણમાં હોય, એટલે ચોક્કસ પ્રમાણમાપ નક્કી કરેલું હોય. એટલે કે નકશો દોરવા માટે આવા ચોક્કસ પ્રમાણમાપ અથવા સ્કેલ માપનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે સ્કેલ માપની મદદથી આપણે નકશો દોરી શકીએ. મિત્રો આપણે ઘણી વખત આપણે કોઈ મકાન નવું ખરીદવાનું હોય, ફ્લેટ હોય કે પછી જમીન પરનું મકાન હોય, તો એનો આપણે જે બિલ્ડર પાસે જઈએ અને કદાચ કોઈએ જોયું હશે કે એનો આપણને મકાનનો જે નકશો છે બતાવે છે, તો એ મકાન આપણું ઘણું મોટું હોય. જ્યારે નકશો એક નાના પેજમાં આવી જતો હોય તો ત્યાં આપણા મકાનની જે રૂમો છે એની લંબાઈ પહોળાઈ છે, બેડરૂમ છે, હોલ છે, કિચન છે, એની જે લંબાઈ પહોળાઈ છે એને સેન્ટીમીટર અથવા તો મિલીમીટર જેવા નાના એકમમાં રૂપાંતરિત કરેલું હોય અને એ પ્રમાણે એ રૂમનો જે નકશો છે તૈયાર કરવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે કોઈ ચોક્કસ માપનો નકશો તૈયાર કરવો હોય તો એમાં નિશ્ચિત પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જુદા જુદા માપના નકશામાં જુદા જુદા સ્કેલ માપ હોય, પરંતુ એક જ નકશામાં જુદા જુદા સ્કેલ માપ ના હોય. એટલે કે મિત્રો એક જ સોસાયટીમાં 50 મકાન છે તો 50 મકાનનું જે સ્કેલ માપ છે એક સરખું હોય, પરંતુ બાજુમાં બીજી સોસાયટી છે એના મકાનો છે એની ડિઝાઇન જુદી છે, એના રૂમ નાના મોટા છે તો એનું સ્કેલ માપ જુદું હોઈ શકે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ નકશામાં સ્કેલ માપ ક્યારેય જુદું જુદું ન હોઈ શકે અને જુદા જુદા નકશામાં સ્કેલ માપ જુદું હોઈ શકે. અને આ સમજવા માટે આપણે ભારતના નકશામાં ગુજરાતના શહેરો જુઓ. ગુજરાતના નકશામાં ગુજરાતના શહેરો અને એ બંનેના પ્રમાણમાપ આપણે ચકાસીએ તો મિત્રો એ પ્રમાણમાપ એક જ સરખા આપણને જોવા મળે. તો અહીંયા ભારત અને ગુજરાતના નકશામાં માપ સરખા હોવા છતાં બંને નકશામાં 1 સેમી જેટલી જગ્યાએ જુદા જુદા માપનું અંતર બતાવતા હશે. એટલે કે ભારતના નકશા કરતાં ગુજરાતના નકશામાં 1 સેમીને પ્રમાણમાં સપ્રમાણ અંતર ઓછું હશે, જ્યારે ભારતના નકશાની અંદર એ પ્રમાણ વધુ હોય. તો આ રીતે નકશામાં સ્કેલ માપનો ઉપયોગ કરી અને વિશાળ એટલે કે મોટી જગ્યા છે એને મર્યાદિત નાની જગ્યામાં સમાવી શકાય. ટૂંકમાં એવું કહી શકાય કે નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ કે સ્થળને અન્ય વસ્તુની સાપેક્ષ દર્શાવવામાં આવે છે, સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેત કે સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય છે. નકશામાં કોઈ પરિપ્રેક્ષ્ય એટલે કે કોઈ ચોક્કસ ચિત્ર કે સંદર્ભ નથી હોતું. એટલે કે નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન હોતો નથી. એટલે એનો અર્થ એ થાય કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. મિત્રો આનો અર્થ એ થાય કે તમારી સામે એક જ રસ્તો છે, આ એનું ચિત્ર છે અને એ જ રસ્તાનું ઉપરથી આ નકશો દોરેલો છે. તો મિત્રો આપણે ઘણી વખત ફોટા પાડતા હોઈએ છીએ અને અત્યારે હાલ આપણે બધા સેલ્ફીના ક્રેઝી છીએ, એટલે આપણને બધાને ખબર હોય કે જ્યારે આપણે ફોટો લઈએ છીએ મોબાઈલની અંદર ત્યારે નજીકની વસ્તુ મોટી દેખાય. મિત્રો આ રસ્તો છે એ રસ્તાની પહોળાઈ અહીં તમે જુઓ છો વધારે છે ખૂબ, અને પાછળ જતાં એ રસ્તો એકદમ સાંકડો થઈ ગયા છે. હકીકતમાં રસ્તો આવો હોતો નથી, પરંતુ ચિત્રની અંદર કે ફોટાની અંદર આગળની વસ્તુ મોટી દેખાય. આ વૃક્ષ છે બધા એક જ સરખા માપના હોય તો પણ પહેલું વૃક્ષ છે મોટું દેખાશે, પાછળના વૃક્ષો નાના થતા દેખાશે. આ બધું આપણને અનુભવ છે મિત્રો. જ્યારે બાજુમાં નકશો છે એમાં તમે જુઓ છો રસ્તાની પહોળાઈ અહીં શરૂઆતમાં જેટલી રસ્તાની પહોળાઈ છે એટલી જ છેલ્લે છે અને દરેક વૃક્ષ છે એ એક જ સરખું દેખાય છે. એટલે કે અહીંયા જે નકશો છે એમાં ટોપ વ્યૂને ધ્યાનમાં લેવામાં આવે છે અને એમાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દેખાતી હોય એવું ક્યારેય હોતું નથી. નકશામાં પ્રમાણમાપનો ઉપયોગ થાય છે અને નિશ્ચિત નકશા માટે પ્રમાણમાપ એક જ હોય. એટલે કે એક જ નકશા માટે પ્રમાણમાપ એક જ હોય, ક્યારેય બદલાતું નથી. પરંતુ વાસ્તવિક અંતર જે હોય ખરેખર વાસ્તવમાં જે વસ્તુ કે સ્થળ છે એમાં
બે જુદી જુદી વસ્તુનું જે વાસ્તવિક અંતર હોય એને ઘટાડીને, પ્રમાણસર ઘટાડીને અને ચોક્કસ સ્કેલ માપન દ્વારા આપણે નકશામાં એને કાગળ ઉપર દર્શાવતા હોઈએ છીએ. અહીંયા એક શહેરનો નકશો છે. એમાં મિત્રો જોઈ શકીએ છીએ અહીંયા નદી પસાર થાય છે અને અહીંયા જુદા જુદા સ્થાનો છે. આ શેરી નંબર 1 એટલે રસ્તો 1 છે, બીજો રસ્તો છે, ત્રીજો રસ્તો, ચોથો રસ્તો છે. આ રસ્તાના મુખ્ય માર્ગો છે. આ મુખ્ય માર્ગ છે, આ મુખ્ય મેઇન રસ્તો છે. ત્યારબાદ આ ડેનિમ રસ્તો છે, રસ્તાના નામ આપેલા છે. આ રસ્તાની અંદર અહીંયા કબ્રસ્તાન છે, પુસ્તકાલય, અદાલત, પોલીસ સ્ટેશન, તળાવ, હોસ્પિટલ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, બસ સ્ટેશન, બગીચો, કોલેજ, પોસ્ટ ઓફિસ, કોમ્યુનિટી હોલ, આ બાજુ વોટર પાર્ક અને બગીચો, આ બધું અહીંયા દર્શાવેલું છે. તો મિત્રો અહીંયા નકશામાં આપણને રંગ પૂરવાનું કીધેલું છે, એટલે આ એક પ્રવૃત્તિ છે, આપણે કરવાની નથી. હવે આપણે જઈએ સ્વાધ્યાય 10.2 ઉપર. તો અહીંયા એક શહેરનો નકશો આપેલો છે અને એ શહેરમાં નકશામાં આપણે જોઈએ તો આ માર્ગ A છે, આ માર્ગ B છે, આ માર્ગ C છે અને આ માર્ગ D છે. 4 માર્ગ એટલે 4 રસ્તાઓ છે. એ ઉપરાંત આ રસ્તો છે શાસ્ત્રી માર્ગ છે, આ નહેરુ માર્ગ છે, આ ગાંધી રોડ છે. આપણે અમદાવાદ કે અન્ય શહેરોમાં પણ જોઈએ તો રસ્તાઓને જુદા જુદા નામ આપેલા હોય છે. 4 રસ્તા હોય, કોઈ બ્રિજ હોય, એને જુદા જુદા જે મહાન વ્યક્તિઓ આપણા દેશની કે આપણા રાજ્યની થઈ ગઈ હોય એના આધારે એમના નામ આપેલા હોય છે. આપણે અમદાવાદની અંદર સાબરમતી નદી ઉપર બ્રિજ છે, એમાં સુભાષ બ્રિજ છે, ગાંધી બ્રિજ છે, નહેરુ બ્રિજ છે, આવા ઘણા બધા બ્રિજ છે. તો એ બ્રિજના નામ એ મહાન જે વિભૂતિઓ થઈ ગઈ એમના આધારે આપવામાં આવે છે અને ઉપરાંત જુદા જુદા સ્થળ દર્શાવેલા છે. તો મિત્રો આ નકશાની અંદર અહીંયા આ સ્વાધ્યાય 10.2 છે એ આપણે કરવાનું છે. એટલે આની અંદર આવી રીતની આકૃતિ નોટમાં દોરી અને એમાં જે પ્રમાણે કલર પૂરવાના છે એ પ્રમાણે આપણે કલરો પૂરવાના છે. ત્યારબાદ નહેરુ રોડ અને રોડ C ભેગા થાય ત્યાં લીલા રંગનો X કરવાનો છે. ગાંધી રોડ અને રોડ A જ્યાં ભળતા હોય, મિત્રો એ તમે જોઈ શકો છો કે અહીંયા નહેરુ રોડ અને C રોડ, નહેરુ રોડ અને C રોડ આ બંને અહીંયા ભેગા થાય છે. તો ત્યાં આપણે લીલા રંગનો X કરવાનો છે. એટલે અહીંયા લીલા રંગનો X કરવાનો છે. ત્યારબાદ ગાંધી રોડ અને રોડ A, ગાંધી રોડ અને રોડ A જ્યાં ભેગા થાય ત્યાં લીલા રંગનો Y કરવાનો છે. તો ગાંધી રોડ અને રોડ એ અહીંયા ભેગા થાય છે એટલે લીલા રંગનો Y કરવાનો છે. નહેરુ રોડ અને રોડ C જ્યાં ભેગા થાય ત્યાં લીલા રંગનો X કર્યો. ગાંધી રોડ અને રોડ એ જ્યાં ભેગા થાય ત્યાં લીલા રંગનો Y કરવાનો છે. ત્યારબાદ બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો માર્ગ છે, લાલ રંગથી રંગવાનો છે. બસ સ્ટેશનથી પુસ્તકાલય. તો મિત્રો બસ સ્ટેશનથી પુસ્તકાલય એ જે માર્ગ છે જવાનો ટૂંકો માર્ગ એ લાલ રંગથી રંગવાનો છે. તો બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો આ માર્ગ છે એ ટૂંકો માર્ગ છે, એને આપણે લાલ રંગથી રંગવાનો છે. તો આ રીતે જે પ્રમાણે સૂચના આપી છે એ પ્રમાણે આપણે કામ કરતા જવાનું છે. બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે? મિત્રો આ નકશાની અંદર એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે જ્યારે નકશો આપણી સામે રાખીએ કે કાગળની અંદર દોરીએ ત્યારે તમારે દિશા જાણવી છે તો એના માટે આ રીતે ચોકડી પાડી દઈશું. ઉપર હંમેશા ઉત્તર દિશા આવશે, નીચે દક્ષિણ દિશા, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ દિશા આવશે. આટલું ખાસ યાદ રાખવાનું. કોઈ પણ પ્રકારનો નકશો હોય એની આપણે સામે રાખીએ ત્યારે કાગળ ઉપર હોય કે ઇવન મોબાઈલમાં હોય કે ક્યાંય ચિત્રમાં હોય તો આપણે ચોકડી પાડી ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ આ રીતે દિશાઓ દર્શાવી દેવાની. એટલે આપણને ખબર પડે કે પ્રાથમિક શાળા છે એ પૂર્વ દિશામાં છે અને એની પશ્ચિમ દિશામાં વસાહત છે. પ્રાથમિક શાળા છે એની દક્ષિણ દિશામાં માધ્યમિક શાળા છે અને ઉત્તર દિશામાં ફાયર સ્ટેશન છે. તો આ રીતે આ પ્રાથમિક શાળાની સાપેક્ષે આ ઉત્તર છે, આ માધ્યમિક શાળા છે એ દક્ષિણ દિશામાં છે
પ્રાથમિક શાળાની આ તળાવ છે અને બગીચો છે એ પૂર્વ દિશામાં છે અને વસાહત છે એ પશ્ચિમ દિશામાં છે, આવું આપણે નક્કી કરી શકીએ. મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચોક્કસ સ્કેલમાં આપણે તમારા વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો. ત્રીજો પ્રશ્ન છે, ચોક્કસ પ્રમાણમાં આપણે તમારા શાળાના મેદાનનો નકશો દોરો, તેમાં શાળાના મેદાનની દરેક વસ્તુ, શાળાનું મુખ્ય મકાન અને બગીચો દર્શાવો. આ ઉપરાંત તમારો મિત્ર કોઈપણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો બનાવવાનો છે. તો મિત્રો આ પ્રશ્નના જવાબ એ તમે તમારી જાતે જ લખવાના છે અને તમારો મિત્ર છે એ કોઈક જગ્યાએ કોઈક બસ સ્ટેન્ડે આવ્યો છે, ધારો કે આપણે વસ્ત્રાલમાં રહીએ છીએ તો વસ્ત્રાલ અહીંયા જે રિંગ રોડ મેટ્રો સ્ટેશનના 4 રસ્તા છે ત્યાં આવેલો છે, અથવા તો નિરાજ 4 રસ્તા પાસે છે, અથવા તો રબારી કોલોની છે, તો ત્યાંથી તમારે ઘરે એને પહોંચવું છે. તો મિત્રો તમારા દરેકનું ઘર જુદી જુદી જગ્યાએ આવેલું છે, એટલે એ જુદા જુદા રસ્તાઓ છે એ તમારે જાતે તમને જેવું પણ આવડે એવું, કદાચ એમાં તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાની મદદ લઈ શકો અને એ નકશો તમારે મુખ્ય રસ્તાઓ અને અન્ય નાના રસ્તાઓ છે એ રીતે દર્શાવવાના છું. તમને એક સાદું ઉદાહરણ સમજાવું છું. ધારો કે આપણે આ રિંગ રોડ છે, એસપી રિંગ રોડ, ત્યારબાદ રબારી કોલોની તરફ જતો રસ્તો છે, આ નિરાજ 4 રસ્તા છે, અહીંયા વચ્ચે એક બીજો રસ્તો પડે છે જે માધવ સ્કૂલવાળો રસ્તો છે. ધારો કે કોઈક વ્યક્તિનું ઘર છે એ માધવ સ્કૂલની બાજુમાં છે, તો માધવ સ્કૂલની બાજુમાં આપણે બતાવવું છે તો મિત્રો અહીંયાથી આપણે આ રસ્તો બતાવી દઈએ. અહીંયા કોર્નર ઉપર આ માધવ સ્કૂલ છે. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી છે. તો આ રીતે તમારે નાના મોટા રસ્તાઓ છે એને તમારી જાતે તૈયાર કરવાના છે અને એ રીતે તમારો મિત્ર અહીંયા ઊભો છે એને તમારે ઘર સુધી પહોંચાડવો છે તો તમારે તીર દિશા દર્શાવવાની છે અને એ તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે એ તમારે જાતે દર્શાવવાનું છે અને એના ફોટા પાડી અને મને મોકલવાના છે. તો આ એક નકશાનું કામ તમારા મિત્રો જાતે કરવાનું છે. બાકી ઉપરના 2 પ્રશ્નો છે, વર્ગખંડનો નકશો એ પણ તમે જાતે દોરી શકો અને શાળાનું મેદાન, પરંતુ એ હું તમને ચિત્ર દ્વારા સમજાવીશ, એ તમારે એ રીતે કરવાનું છે. તો મિત્રો અહીંયા તમારી સામે એક આ આપણું જે વર્ગખંડ છે એ વર્ગખંડનો નકશો અથવા તો આપણે આકૃતિ દોરેલી છે. તો મિત્રો આ એક વર્ગખંડનો નકશો અહીં આપણે દોરેલો છે. તમે આ રીતે દોરી શકો એ તમને સમજાવી દઉં છું. મિત્રો અહીંયા આગળ આ આપણો જે વર્ગખંડ છે એ વર્ગખંડની અંદર આ સૌથી પહેલાં તો બ્લેક બોર્ડ છે અથવા વ્હાઇટ માર્કર બોર્ડ છે. ત્યારબાદ અહીંયા આ જે શિક્ષક છે એમનું ટેબલ અને ખુરશી છે. ત્યારબાદ આ બધી બેન્ચીસ ગોઠવેલી છે. ઉપરાંત અહીંયાથી આ દાખલ થવા માટેનો દરવાજો છે, 2 દરવાજા છે. અહીંયા આ એક બારી છે અને આ પણ બીજી અન્ય બારીઓ છે. ઉપરાંત અહીંયા આ એક નાનું સ્ટૂલ બોક્સ અથવા તો કપબોર્ડ બનાવેલું છે અને આ ગેલેરી છે, એ ગેલેરી બનાવેલી છે. આપણે ગેલેરી ના બતાવીએ તો પણ ચાલે. આ નકશો છે એને આપણે આટલે સુધી, આ દરવાજો છે આપણે આના બદલે આ રીતે પણ કરી શકીએ. અહીંયાથી આપણે દરવાજો આપી દઈએ અથવા તો અહીંયાથી આપીએ.
દરવાજો આપણી ઈચ્છા મુજબ મિત્રો તમે તમારો શાળાનો વર્ગ છે એ વર્ગને વિઝ્યુલાઇઝ કરી આપણો વર્ગ છે એને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે પણ તમે વર્ગખંડનો નકશો તૈયાર કરી શકો. આપણે આપણી સામે બોર્ડ છે તો એ બોર્ડ બતાવવાનું છે. એની કપબોર્ડ કઈ બાજુ છે, બોર્ડની જમણી બાજુએ છે, ડાબી બાજુએ છે, દરવાજો કઈ બાજુએ છે, બારીઓ કઈ બાજુ છે, બેન્ચીસ કઈ બાજુ ગોઠવેલી છે. મિત્રો આ આપણી જાતે આ તમને ખાલી આઈડિયા આપ્યો છે. બાકી તમારે તમારી જાતે તમે જે ગયા વર્ષે જે વર્ગખંડમાં બેસતા હતા એ વર્ગખંડને ધ્યાનમાં રાખી અને આ કામ તમારે તમારી જાતે કરવાનું છે. એટલે મિત્રો આ કામ તમારી જાતે જેવું આવડે એવું કરવાનું છે. પેન્સિલની મદદથી એની આકૃતિ દોરવાની છે. એ ઉપરાંત આપણે જોઈએ શાળાના મેદાનનો નકશો, જેની અંદર શાળાનું મેદાન પણ આપણે લેવાનું છે. તો મિત્રો અહીંયા તમારી સામે એક શાળાનું બિલ્ડિંગ છે અને એની સામે બગીચો દર્શાવેલો છે, જેની અંદર બાળકોને રમવા માટેની જુદી જુદી રાઇડ્સ દર્શાવેલી છે. તો આપણે આવો રંગ પૂરવાની જરૂર નથી, પરંતુ આ જે શાળાનું બિલ્ડિંગ છે એ શાળાના બિલ્ડિંગને આપણે સરળ રીતે દોરવું હોય તો તમને આ જે આગળની દિવાલો છે, ઉપરાંત આ મુખ્ય દરવાજો છે, આ બારીઓ છે અને આ ઉપરની જે ગેલેરી છે એનો ભાગ અને આ છત આ રીતે તમે દર્શાવી શકો. બાજુમાં આ રીતે બે ખંડ બતાવવાના છે અને વચ્ચે આમાં મુખ્ય બારી, નાની બારી આવું માત્ર આપણે દર્શાવવાનું છે. ઉપરાંત આ મેદાન છે, આ મેદાનનો આટલો ભાગ છે એ આપણે અહીંયા કવર કરી લેવાનો છે, જેની અંદર આ રાઇડ્સ છે એ જેટલી સરળ બને એ રીતે તમારે દોરવાની છે. આ રાઇડ્સ આપણે આ રીતે બતાવી શકીએ. તો તમારે જેટલું બને એટલું સરળ દોરવાનું છે, રંગ પૂરવાની કોઈ જરૂર નથી. તો આ રીતે શાળાનું અંદર બિલ્ડિંગ આવવું જોઈએ અને સાથે સાથે આ વિવિધ પ્રકારની રાઇડ્સ છે એ પણ શક્ય એટલી આપણને આવડે એ રીતે દોરવાની છે. તો મિત્રો આ કામ ઘરેથી જ કરવાનું છે. તમને એક જસ્ટ આઈડિયા આપ્યો છે કે આ રીતે આપણે કરી શકીએ. મિત્રો ત્યારબાદ આગળ જઈએ આપણે બહુફલક. પહેલાં તો ફલક કોને કહેવાય, બહુફલક, બહુફલકના પ્રકાર, જેમાં કે પ્રિઝમ, પિરામિડ વગેરેનો સમાવેશ થાય. એ દરેક બહુફલક હોય, પ્રિઝમ હોય કે પિરામિડ હોય, તો એ પ્રિઝમ અને પિરામિડને કેટલા શિરોબિંદુ છે, કેટલા ફલક છે એટલે કે સપાટી છે અને કેટલી ધાર છે એની સંખ્યા અને ઉપરાંત એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, જેને યુલરનું સૂત્ર કહેવાય, એ આપણે હવે સમજવાનું છે. તો મિત્રો ધ્યાનથી સમજજો. ઘન પદાર્થો એમાં એ સમજવા માટે આપણે પહેલાં ફલક એટલે જેને ફેસ કહેવાય આ ખાસ ધ્યાન રાખજો. આપણે ફલકને સંકેતમાં, ફલક એટલે સપાટી, એ ફલકને સંકેતમાં એફ વડે દર્શાવીએ છીએ. ફલક કોને કહેવાય? તો બહુકોણથી ઘેરાતો સમતલીય ભાગ. બહુકોણ એટલે મિત્રો બહુકોણમાં કોનો સમાવેશ થાય? ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, પંચકોણ છે, ષટકોણ છે, આ બધા બહુફલક કહેવાય. એટલે બહુકોણથી ઘેરાતો ભાગ, સમતલીય ભાગ એટલે આ ફલક થઈ ગયું. એટલે ફલક છે એ ત્રિકોણાકાર હોય, ચતુષ્કોણાકાર હોય, પંચકોણ હોય, ષટકોણાકાર, અલગ અલગ આકારના ફલક હોય. ફલક એટલે ટૂંકમાં આપણે એને સપાટી કહીશું, એફ ફેસ. બહુફલક કોને કહેવાય? તો 4 કે તેથી વધુ ફલક ધરાવતા ઘન પદાર્થને. મિત્રો એવો ઘન પદાર્થ કે જે 4 થી વધુ ફલક એટલે વધુ સપાટી ધરાવતો હોય. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા આપણી સામે એક લંબઘન છે. હું તમને એ ફલક છે એ આગળ સમજાવું છું. આ લંબઘન માચિસ બોક્સ છે, સમજી લો. મિત્રો આને કુલ કેટલી સપાટી હોય એ તમારે જાતે નક્કી કરવાનું છે. એના માટે આકૃતિને ધ્યાનમાં રાખવાની નથી, પરંતુ માચિસ છે એ આપણે બધાએ જોઈ છે. એની આપણી નજર સામે એને લાવવાની છે અને આપણે યાદ કરવાનું છે કે એને કુલ 6 સપાટી હોય. એક ઉપરની, નીચેની જે લંબચોરસ આકારની પહોળી સપાટી હોય. ત્યારબાદ એક આગળ અને પાછળનો ભાગ જે માચિસ બોક્સ આપણે ખોલીએ છીએ, કે જે બોક્સની અંદર દીવાસળી ભરેલી હોય એ કાઢીએ છીએ, એ આગળનો એક પાછળનો ભાગ, અને બીજો જમણી બાજુ, ડાબી બાજુનો ભાગ કે જે આપણે દીવાસળી સળગાવવા માટે કે જે ગંધક, સલ્ફર લગાડેલો હોય એ ભાગ. એટલે કુલ 6 સપાટી થઈ. તો મિત્રો આ રીતે કોઈ પણ બહુફલક છે એને એ વ્યાખ્યા ઉપરથી ખબર પડે કે 4 કે તેથી વધુ ફલક હોય એટલે કે 4 થી ઓછા ફલક, ઓછી સપાટી ધરાવતો કોઈ પણ ઘન પદાર્થ હોઈ શકે નહીં. એટલે કે એને બહુફલક કહેવાય નહીં. એને ઓછામાં ઓછી 4 સપાટી હોવી જોઈએ.
હવે તમામ ઘન આકારો છે એ ફલકથી બનેલા હોય. દરેક ઘન પદાર્થ છે એ મિત્રો શેનો બનેલો હોય છે? ફલક એટલે સપાટીથી બનેલો હોય છે. હવે ધાર, તો ધાર કોને કહેવાય? બહુફલકના ફલકો એકબીજાને જ્યાં મળતા હોય એને ધાર કહેવાય. તો મિત્રો આ બહુફલક છે એનો આ ઉપરનું એક ફલક છે, એક સપાટીના બીજી સપાટી છે, એ બંને એકબીજાને જ્યાં મળે છે એ ક્યાં મળે છે? આ લાઈને. તો આ લાઈન છે એને એની ધાર કહેવાય. એ જ રીતે આ 3 નંબરનું ફલક અને 2 નંબરનું ફલક એ એકબીજાને કઈ જગ્યાએ મળે છે? તો એ અહીંયા મળે છે. તો એ પણ મિત્રો ધાર થઈ. એ રીતે 1 નંબર અને 3 નંબરનું ફલક કઈ જગ્યાએ મળે છે? એ અહીંયા મળે છે. તો એ પણ ધાર થઈ. તો આ બધી ધાર કહેવાય. એટલે બહુફલકના ફલકો એકબીજાને જ્યાં મળે છે એને ધાર કહેવાય છે. ધાર એટલે એજ, એટલે એનો સંકેત છે ઈ. અને બહુફલકની ધાર કયા પ્રકારની હોય? આપણે ભૂમિતિની ભાષામાં વાત કરીએ તો એ રેખાખંડ હોય. મિત્રો ધારો કે આપણે અહીંયા આ લંબઘન દોરેલો છે, તો આ એની ધાર છે મિત્રો. આ પણ ધાર છે, આ ધાર છે, આ ધાર છે, આ ધાર છે, આ છે, આ બધી એની ધાર છે. ઉપરાંત અહીંયા બીજી પાછળ 3 ધાર આવશે. એટલે આ બધી એની ધાર છે. એટલે બહુફલકના 2 ફલકો જે એકબીજાને મળતા હોય એને ધાર કહેવાય. એનો સંકેત છે ઈ. ત્યારબાદ શિરોબિંદુ, જેને વર્ટિક્સ કહેવાય. અને શિરોબિંદુ કોને કહીશું આપણે? તો બહુફલકની ધાર જ્યાં એકબીજાને મળે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, આ એક ધાર છે, આ બીજી ધાર અને આ ત્રીજી ધાર. આ ત્રણેય ધાર છે એકબીજાને કઈ જગ્યાએ મળે છે? અહીંયા મળે છે, આ બિંદુએ. તો એ બિંદુ છે એને શું કહેવાય? શિરોબિંદુ. એ જ રીતે આ બીજું શિરોબિંદુ છે જ્યાં 3 ધાર મળે છે. આ ત્રીજું શિરોબિંદુ છે, આ ચોથું, 5, 6, 7 અને 8. તો આ 8 શિરોબિંદુ થયા. શિરોબિંદુને વર્ટિક્સ કહેવાય છે. એનો સંકેત છે વી. મિત્રો આપણે હજુ આગળ પ્રિઝમ અને પિરામિડ છે એના ફલક છે, એના શિરોબિંદુ છે, એની ધાર છે, એ બધું જ આપણે સમજવાનું છે. પરંતુ એ માટે પ્રિઝમ અને પિરામિડ છે એ હું તમને લાઈવ સમજાવીશ. હવે બહુફલકના પ્રકાર. તો બહુફલકના 2 પ્રકાર છે, પ્રિઝમ અને પિરામિડ. બહુફલકના 2 પ્રકાર જે આપણે અહીંયા ભણવાના છે એ છે પ્રિઝમ અને પિરામિડ. તો પ્રિઝમ કોને કહેવાય અને પિરામિડ કોને કહેવાય એ સમજી લઈએ. પ્રિઝમ એટલે મિત્રો જે બહુફલકનો બહુલક છે, અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બહુફલક આપણે યાદ રાખીશું, જેનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય. એટલે જેવા આકારનો પાયો હોય એવા જ આકારનું મથાળું હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તો તેને પ્રિઝમ કહેવાય. મિત્રો જે બહુફલકમાં પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય, એટલે કે પાયો ત્રિકોણાકાર હોય તો મથાળું પણ ત્રિકોણાકાર હોય, પાયો ચતુષ્કોણાકાર હોય તો મથાળું પણ ચતુષ્કોણાકારનું હોય, અને બાજુના જે ફલકો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો મિત્રો અહીંયા આપણી પાસે પ્રિઝમ છે એ પ્રિઝમના પણ પ્રકાર પડે. શેના આધારે? એનો પાયો કેવા આકારનો છે એના આધારે. એ તમે જોઈ શકો છો, આ ત્રિકોણાકાર પાયો છે. આ પ્રિઝમનો પાયો કેવા આકારનો છે? ત્રિકોણાકાર. તો આને આપણે ત્રિકોણીય પ્રિઝમ કહીશું. પાયો ત્રિકોણાકાર છે તો સાથે સાથે મથાળું પણ કેવા આકારનું છે મિત્રો? ત્રિકોણાકાર. ત્યારબાદ જે બાકીના ફલક છે 5, હવે બાકીના 3 ફલક, એક આ લંબચોરસ ફલક એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, આ ડાબી બાજુનો ફલક અને આ જમણી બાજુનો ફલક. તો 3 ફલક થયા એ સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસ આકારના છે. તો આને પ્રિઝમ કહેવાય. પરંતુ આનો પાયો ત્રિકોણાકાર છે એટલે આને આપણે ત્રિકોણીય પ્રિઝમ કહીશું. એ ઉપરાંત એ તમે જોઈ શકો છો, આ પણ પ્રિઝમ છે કારણ કે એનો પાયો અને મથાળું એક સરખું છે. પાયો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અથવા તો ચોરસ છે, મથાળું પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે પાયો અને મથાળું એકરૂપ છે. એ પણ મિત્રો નાના મોટા નથી, જેવો પાયો છે એવું જ મથાળું છે. અને બાકીના જે 4 ફલક છે એમાં એક આ ડાબી બાજુનું ફલક જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ત્યારબાદ આ આગળનું ફલક, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ત્યારબાદ આ જમણી બાજુનું ફલક,
અને છેલ્લે આ પાછળનું ફલક. તો આ 4 ફલક થયા. આ 4 ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણાકાર અથવા લંબચોરસ આકારના છે. એટલે આનો પાયો ચતુષ્કોણ આકારનો છે મિત્રો, એટલે એને આપણે ચતુષ્કોણીય પ્રિઝમ કહીશું. તો આ રીતે પ્રિઝમનો પાયો ત્રિકોણ, ચતુષ્કોણ, લંબચોરસ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. પંચકોણાકાર પણ હોય, ષટકોણાકાર પણ હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો આનો પાયો છે એ આ રીતનો છે. આ પંચકોણાકાર છે, મથાળું પંચકોણ છે, પાયો પણ પંચકોણ છે. આ ષટકોણીય પ્રિઝમ છે, એનું મથાળું ષટકોણ છે, તેનો પાયો પણ મિત્રો આ રીતે ષટકોણ આકારનો હશે. તો ત્રિકોણીય, ચતુષ્કોણીય, પંચકોણીય અને ષટકોણીય આવા પ્રિઝમના પ્રકારો છે. હવે આપણે પ્રિઝમ છે એને બરાબર સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા તમારી સામે એક ત્રિકોણીય પ્રિઝમ છે. હવે એ ત્રિકોણીય પ્રિઝમમાં તમે જોઈ શકો છો એનો પાયો છે એ ત્રિકોણ ABC આકારનો છે. આ A બિંદુ છે, આ B છે, આ C છે. એનું મથાળું છે એ DEF આકારનું છે. એટલે પાયો અને મથાળું એકરૂપ આકૃતિઓ છે, એ ત્રિકોણ આકારના છે, એટલે આને આપણે ત્રિકોણીય પ્રિઝમ કહી શકીએ. મિત્રો આને કુલ કેટલા ફલક છે આપણે એ જોવું છે. ફલક F કેટલા છે, ત્યારબાદ શિરોબિંદુ કેટલા છે, ધાર કેટલા છે, એ આપણે સમજતા જઈશું. ફલક F, ધાર E અને શિરોબિંદુ V. તો એના માટે આપણે અહીંયા આ પ્રિઝમ છે એ તમે જોઈ શકો છો. આપણે આ રીતે આગળ પાછળ ફેરવી શકીએ. આ પાયો આપણને દેખાય છે, ત્રિકોણાકાર પાયો. તો આ પ્રિઝમ થયું. મિત્રો આની બધી બાજુ આપણે ખોલીએ છીએ. તો આ બધી બાજુને ખોલી દઈએ તો આપણે બધી સપાટીઓ, કુલ આટલી અહીંયા સપાટીઓ છે એ સપાટીઓ આપણે ગણી લઈએ. તો મિત્રો કેટલી સપાટી છે તમે જોઈ શકો છો. આ એક ત્રિકોણાકાર સપાટી, આ બીજી ત્રિકોણાકાર સપાટી, ત્યારબાદ 3 સપાટીઓ છે કે 3 ફલક છે, 1, 2 અને 3. આ 3 ફલક છે મિત્રો કેવા છે, લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણાકારના. એટલે આમાં ફલક કેટલા મળે આપણને, 5. આ યાદ રાખીશું. ફલક F બરાબર 5. આપણે હવે ધાર ગણવી છે. તો ધાર કેટલી થશે, ફલક 5 થયા. ધાર E. મિત્રો ધાર આપણે કોને કહીએ છીએ કે 2 ફલક જ્યાં છેદે ત્યાં એ બધી એની ધાર છે. તો ધાર ગણવા માટે આપણે આ પ્રિઝમ છે એને આ ખોલેલો છે એને આપણે મિત્રો બંધ કરવો પડશે. કારણ કે એ રીતે ખોલેલો પ્રિઝમ છે એની આપણે ધાર ગણી શકીએ નહીં. તો આપણે પ્રિઝમને બંધ કરી દીધો છે. હવે એની આપણે ધાર ગણવી છે મિત્રો. તો આપણે ધાર ગણી લઈએ. કેટલી થશે, પાયાની 3, 1, 2 અને 3, મથાળાની 3, 4, 5 અને 6 અને 3 ઊભી ધાર. ઊભી ધાર કઈ, 7, 8 અને 9. એટલે ધાર કેટલી થઈ મિત્રો, 9. ત્યારબાદ આપણે જોઈએ શિરોબિંદુ, જેને V વડે દર્શાવાય. શિરોબિંદુ કેટલા થશે એ જોઈ લઈએ. તો શિરોબિંદુ છે અહીં નામ આપેલા જ છે આપણે. આ A છે, આ શિરોબિંદુ A, આ B, આ C, આ D, આ E અને F. એટલે શિરોબિંદુ કેટલા થયા, 6. ફલક કેટલા થયા હતા મિત્રો, ફલક એટલે સપાટી કેટલી હતી, 5. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો. આના માટે આપણે પ્રિઝમ છે આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર હોય છે પ્રિઝમનો આકાર કેવો છે એ આપણા મગજમાં ફિટ હોવો જોઈએ, કે જેનો પાયો અને મથાળું ત્રિકોણાકાર છે. અને ત્રિકોણાકાર છે એટલે મિત્રો ત્રિકોણને 3 બાજુ હોય અને 3 બાજુની ઉપર એક સપાટી હોય. તો આ એક બાજુ છે
એની ઉપર આ એક સપાટી થઈ લંબચોરસ આકારની, આ બીજી બાજુ છે એની ઉપર આ બીજી સપાટી થઈ, અને આ ત્રીજી બાજુ છે એની ઉપર ત્રીજી સપાટી થઈ. એટલે મિત્રો જેટલો પાયો જે આકારનો હોય એટલી બીજી સપાટી હોય, એટલે 3 સપાટી બીજી થાય. એટલે એક તળિયું મથાળું એમ 2 અને ત્રિકોણ આકાર છે એટલે બીજી 3 સપાટી, એમ કુલ સપાટી કેટલી થશે? 5. એટલે મિત્રો આપણે એવી રીતે યાદ રાખીશું કે પાયો ત્રિકોણ છે એટલે ત્રિકોણના 3 આપણે યાદ રાખવાના. ત્રિકોણ એટલે 3. તો સપાટી કેટલી છે? 2 વધુ હશે. પાયો કેવો આકારનો છે? 3. તો સપાટી 2 વધુ હશે એટલે 3 + 2 સપાટી હશે. ધાર કેટલી હશે? તો પાયો 3 ત્રિકોણ છે એટલે 3 × 3, 3 ગણી ધાર હશે. કેટલી હશે મિત્રો? 3 ગણી. અને શિરોબિંદુ કેટલા હશે? ડબલ. 6 છે ને એટલે શિરોબિંદુ ડબલ હશે. પાયો ત્રિકોણ આકાર છે તો 3ના ડબલ કરો એટલે શિરોબિંદુ કેટલા થાય? 3 × 2 = 6. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે પ્રિઝમની અંદર કે પ્રિઝમમાં પાયો જેવા આકારનો છે, ત્રિકોણ છે તો એની ધાર +2 કરવાની. ત્રિકોણના 3 એટલે 3 + 2 સપાટી 5 હોય. ધાર કેટલી હોય? તો પાયો ત્રિકોણ આકાર છે તો એના 3 ગણી ધાર હોય. શિરોબિંદુ કેટલા હોય? તો પાયો કેવો છે? ત્રિકોણ આકાર, તો 3ના ડબલ 6 હોય. તો આ ત્રિકોણાકાર પ્રિઝમ થયો મિત્રો. તો આ ત્રિકોણાકાર પ્રિઝમ છે અને આ રીતે આપણે ફેરવી અને જોઈ શકીએ છીએ. તો આને કુલ 5 સપાટી થઈ ગઈ. ધાર કેટલી થઈ? 9 અને શિરોબિંદુ થયા 6. હવે આપણે ત્યારબાદ જોઈએ ચતુષ્કોણીય પ્રિઝમ. તો મિત્રો અહીંયા આપણી સામે આ ચતુષ્કોણીય પ્રિઝમ જે ખુલ્લો છે એનું બંધ કરી દઉં છું. તો હવે તમે જોઈ શકો છો આ ચતુષ્કોણીય પ્રિઝમ બની ગયું મિત્રો. હવે એનો પાયો ચતુષ્કોણ આકારનો છે એ તમે જોઈ શકો છો. આ ચોરસ કે ચતુષ્કોણ આકારનો પાયો છે. મથાળું પણ કેવું છે? એને એકરૂપ. તો આ કેવો પાયો કેવો પ્રિઝમ છે? ચતુષ્કોણીય પ્રિઝમ. મિત્રો ચતુષ્કોણીય એટલે 4 થયા. ચતુષ્કોણીય પ્રિઝમ માટે આપણે શું યાદ રાખવાનો? આંકડો 4. તો હવે એને ફલક કેટલા હશે મિત્રો? હમણાં આપણે સમજાવ્યું હતું એ મુજબ ફલક +2 કરી દેવાના. એટલે 4 + 2 કેટલા ફલક થશે? 6. ધાર માટે શું યાદ રાખવાનું? 3 ગણા કરી દેવાના. 4 × 3 એટલે 12 ધાર થશે. અને શિરોબિંદુ કેટલા થશે? ડબલ. તો ચતુષ્કોણ એટલે 4ના ડબલ કરો, 2 × 4 એટલે 8 શિરોબિંદુ થશે. હવે મિત્રો આપણે ગણી લઈએ શિરોબિંદુ 8 કેવી રીતે થાય છે. તો 1 A B C અને D 4 શિરોબિંદુ થયા. E F G H 8 શિરોબિંદુ થઈ ગયા. ધાર આપણે ગણવી છે તો આ 1 2 3 4 નીચેની 4 ચતુષ્કોણ છે એટલે 4 બાજુ હોય એટલે 4 ધાર ગણાય. ત્યારબાદ આ 5 આ 6 7 8 આ નીચેની 4 પાયાની મથાળાની 4. ત્યારબાદ ઊભી 4 આ 9 આ 10 આ 11 અને પાછળની તૂટક લાઈન દોરેલી છે 12. એટલે ધાર કેટલી થશે મિત્રો? 12 ધાર થશે. તો આ રીતે ચતુષ્કોણીય પ્રિઝમ છે એટલે 4 યાદ રાખવાના. એના ફલક +2 હોય. ફલક કેટલા હોય? 6. કયા? એક તળિયું એક મથાળું અને 4 ઊભા ફલક એટલે 6 ફલક થયા. એટલે ફલક છે એ નામમાં 2 ઉમેરી દો એટલા ફલક હોય એટલે 6 ફલક હોય. ધાર 3 ગણી હોય અને શિરોબિંદુ ડબલ હોય. હવે મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ પંચકોણીય પ્રિઝમ. તો આ તમારી સામે પંચકોણીય પ્રિઝમ છે, ખુલ્લો છે, એને આપણે બંધ કરી દઈએ છીએ.
હવે આ પંચકોણીય પ્રિઝમ થઈ ગયું મિત્રો. એનો તમે પાયો જોઈ શકો છો. આ પાયો છે ABCDE. ABCDE અને EA. આ પાયો પંચકોણ આકારનો છે. ઉપર તમે જોઈ શકો છો મથાળું છે. આ મથાળું છે એ પણ પંચકોણ આકારનું છે. એટલે પાયોનું મથાળું એક સરખા આકારના છે. એ આપણે અહીં જોઈ શકીએ. આ મથાળું પણ પંચકોણ આકારનું છે. EFGHI. તો હવે આના માટે આપણે મિત્રો ફલક કેટલા થશે? પંચકોણ એટલે 5. તો ફલક કેટલા થશે? +2. એક આ મથાળું, આ પાયો અને 5 ઊભા ફલક. આ 3, 4, 5. આ બાજુનું 6 અને આગળનું 7. એટલે 7 ફલક થયા. તમને અહીંયા બતાવી દઉં છું ફલક. તમે જોઈ શકો છો. આપણે આખો પંચકોણીય પ્રિઝમ ખોલી દીધો છે. તો આ એક મથાળું છે, આ વચ્ચે તળિયું છે, પછી આ 3, 4, 5, 6 અને 7. એટલે 5 લંબચોરસ આકારના અને 2 પંચકોણ આકારના. એટલે કુલ કેટલા ફલક થયા મિત્રો? 7 ફલક થયા. તો આપણે લખી દઈએ ફલક કેટલા છે? એનું નામ પંચકોણ. એટલે 5 + 2 7. એટલે F7 થયા. ધાર કેટલી થશે? તો ધાર E પંચકોણ એટલે 5 તરી 15 થશે. અને શિરોબિંદુ કેટલા થશે? ડબલ. એટલે શિરોબિંદુ V બરાબર 10 થશે. તો મિત્રો આપણે શિરોબિંદુ અને ધાર પણ ગણી લઈએ. એના માટે આપણે પ્રિઝમને સૌથી પહેલાં આ બંધ કરી દીધો છે. હવે આપણે શિરોબિંદુ ગણવા છે. તો શિરોબિંદુ આપણે ગણી લઈએ 1 by 1 ફટાફટ. આ A છે, આ B, C, D, આ A છે, આ B, આ C, આ D અને આ E છે. ત્યારબાદ F, G, H, I, J. એટલે શિરોબિંદુ કેટલા થઈ ગયા? ડબલ. 10 થઈ ગયા. આપણે ફલક ગણી લઈએ. તો ફલક કેટલા થશે? 1 મથાળું, આ તળિયું 2, ત્યારબાદ આ 3, આ સાઈડમાં છે 4, પાછળનું 5, આ 6 અને આ ડાબી બાજુનું 7. એટલે 7 ફલક થઈ ગયા મિત્રો. એટલે ફલક થયા 7, 5 + 2. ત્યારબાદ શિરોબિંદુ કેટલા થયા? 10. એટલે ડબલ થયા. અને ધાર ગણી લઈએ આપણે. ધાર કેટલી થશે? 15. કેવી રીતે 15 ધાર થશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા ઉપર 5 ધાર છે, મથાળાની 5 ધાર, તળિયાની 5 ધાર થશે એટલે 10. અને ત્યારબાદ ઊભી 5 ધાર થશે. આ 1, આ 2, આ પાછળ 3, આ 4 અને આ 5. આ 5 ઊભી ધાર થઈ. એટલે મિત્રો કેટલી ધાર થઈ? 15. હવે આ જ રીતે આપણે ષટકોણીય પ્રિઝમ જોઈ લઈએ મિત્રો. અને એના ફલક, શિરોબિંદુ અને ધાર એ તમારે જાતે નક્કી કરી દેવાની છે. તો મિત્રો આ છે આપણી સામે ષટકોણીય પ્રિઝમ. તમે જોઈ શકો છો. આ એનો પાયો છે, આ મથાળું છે. એટલે 2 ફલક થયા. ત્યારબાદ આ 3, 4, 5, 6, 7 અને 8. ષટકોણીય પ્રિઝમ. ષટકોણ એટલે 6. 6 + 2 એટલે સપાટી 8 થઈ. સપાટી કેટલી થશે મિત્રો? ફલક 8 થશે. 6 + 2 8. ત્યારબાદ ધાર E ગણવી છે આપણે અને શિરોબિંદુ ગણવા છે. તો ધાર આપણે ગણી લઈએ. ધાર તમને યાદ હશે કે 3 ગણી હોવી જોઈએ. 6 ની 3 ગણી 18 ધાર થશે. 18 ધાર કેવી રીતે થાય મિત્રો? પાયાની 6, મથાળાની 6 અને ઊભી 6.
એટલે 18 ધાર થઈ. શિરોબિંદુ કેટલા થશે? 12. કયા? પાયાના 6 અને મથાળાના 6. હવે આને આપણે બંધ કરી દઈએ છીએ. તો મિત્રો શિરોબિંદુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે 12 શિરોબિંદુ દેખાય છે આપણને સ્પષ્ટ. આપણે શરૂ કરીએ. આ એ છે, આ બી છે, આ સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ. 12 શિરોબિંદુ થઈ ગયા. મિત્રો હવે તમે સમજી ગયા છો કે પાયો ષટકોણ છે એટલે તળિયામાં 6 શિરોબિંદુ હોય, મથાળામાં 6 હોય, એટલે શિરોબિંદુ 12 થઈ ગયા. સપાટી કેટલી હોય? 6 ઊભી, એક તળિયું, એક મથાળું, 8. અને ધાર કેટલી હશે મિત્રો? તો ધાર કેટલા ગણી હશે? 3 ગણી. કઈ 3 ગણી? પાયાની 6, 1, 2, 3, 4, 5, 6. મથાળાની 6, 1, 2, 3, 4, 5, 6. અને ઊભી 6. આ 1, આ 2, આ 3 તૂટક લાઈન, આ 4, આ 5 અને આ 6. એટલે 18 ધાર થઈ. તો મિત્રો આ વાત થઈ પ્રિઝમની. હવે તમે સમજી ગયા છો. હવે ત્યારબાદ આગળ જઈએ છીએ આપણે પિરામિડ ઉપર. મિત્રો આ એક બાબત આપણે ખાસ યાદ રાખવાની છે કે પ્રિઝમનો પાયો અને મથાળાની બાજુઓ વધારતા જઈએ એટલે ત્રિકોણમાંથી ચતુષ્કોણ બને, ચતુષ્કોણમાંથી પંચકોણ, પંચકોણમાંથી ષટકોણ. એટલે કે પાયો અને મથાળાની બાજુની સંખ્યા વધારતા જઈએ તો એ છેવટે નળાકારમાં પરિણમે. કેમ? કારણ કે આ 3 બાજુ છે, 4 બાજુ, પછી 5 થાય, 6 થાય, 7 થાય, 8 થાય. એની આપણે પહોળાઈ એટલી ને એટલી રાખવાની છે. પણ બાજુઓ વધારતા જઈએ એટલે મિત્રો ધીમે ધીમે એ બાજુઓ છે કેવી થતી જશે? ખૂબ નાની નાની થતી જશે. આ રીતે હું દોરવાનો પ્રયત્ન કરું છું. એ રીતે બાજુઓ નાની થતી જશે. હજુ પણ આના કરતાં થોડી થોડી નાની થશે. એટલે છેવટે એ બાજુઓ નાની થતાં થતાં એક બિંદુ સ્વરૂપે બની જશે. એટલે આપણે એવું કહી શકીએ કે જે પ્રિઝમ છે એનું તળિયું છે એ પણ મિત્રો કોઈ ચોક્કસ આકારના બદલે બિંદુ સ્વરૂપે બધી બાજુઓ બની અને એક વર્તુળાકાર બની જશે એનો પાયો. અને મથાળું પણ કેવું બની જશે? વર્તુળાકાર. હવે એને આપણે જોડી દઈએ એટલે મિત્રો આ શું બની ગયું? નળાકાર. એટલે એવું કહી શકાય કે પ્રિઝમ છે એનો પાયો અને મથાળું એની બાજુઓ વધારતા જઈએ એટલે બાજુની નાની થતી જાય. બાજુ નાની થતી જાય એટલે છેવટે નળાકારમાં પરિણમે. ત્યારબાદ મિત્રો પિરામિડ. જે ફલકનો પાયો બહુકોણ હોય, ફલકને પાયો છે પરંતુ મથાળું નથી મિત્રો, ખાસ યાદ રાખજો. પિરામિડમાં બહુફલકનો પાયો બહુકોણ હોય અને પાયની દરેક બાજુમાંથી શરૂ થતા ફલકો, એટલે પાયની દરેક બાજુમાંથી ઉત્પન્ન થતા ફલકો છે એ ત્રિકોણાકાર હોય અને એ ત્રિકોણાકાર ફલકો એક શિરોબિંદુમાં મળે તો એને આપણે પિરામિડ કહીએ છીએ. અહીં તમે જોઈ શકો છો આ પાયો ત્રિકોણાકાર છે. પાયો ત્રિકોણાકાર, ચતુષ્કોણ ગમે તે હોઈ શકે. પરંતુ હવે એની ઉપરના દરેક ફલકની વાત કરીએ તો પહેલું ત્રિકોણાકાર ફલક, ત્યારબાદ આ બીજું ત્રિકોણાકાર ફલક અને ત્યારબાદ આ ત્રીજું ત્રિકોણાકાર ફલક. એટલે દરેક બાજુ પરના ફલકો ત્રિકોણાકાર જ હોય. એ ત્રિકોણીય પિરામિડ હોય, ચતુષ્કોણીય હોય કે પંચકોણીય હોય, દરેક બાજુ પરના ફલક ત્રિકોણાકાર હોય અને એ ત્રિકોણાકાર ફલકો એક શિરોબિંદુમાં ભેગા થતા હોય. એ મિત્રો બધા જ ફલકો ક્યાં ભેગા થતા હોય? એક આ શિરોબિંદુમાં ભેગા થાય છે તો એને આપણે પિરામિડ કહીએ છીએ. પિરામિડમાં પણ એનો પાયાનો આકાર કેવો છે એના આધારે એના પ્રકાર પડે છે. જેમ કે અહીંયા જે પિરામિડ છે પહેલો, તો એ પહેલો પિરામિડ છે એનો પાયો ત્રિકોણાકાર છે તો એને આપણે ત્રિકોણીય પિરામિડ કહીશું. પિરામિડ માટે આપણે યાદ રાખીશું કે ફલક કેટલા હોય તો નામમાં 1 પ્લસ કરવાનું. ત્રિકોણ છે તો 3 + 1 4, કારણ કે મિત્રો મથાળું હોતું નથી. ત્યારબાદ ધાર કેટલી હશે તો ધાર ડબલ હશે, 2 × 3 એટલે 6, કારણ કે 3 પાયાની ધાર, આ 3 પાયાની ધાર અને 3 ઉપરની ધાર એટલે 6 ધાર થશે. અને શિરોબિંદુ કેટલા હશે? શિરોબિંદુ કેટલા હશે? જેટલા ફલક હોય એટલા, કારણ કે ત્રિકોણાકાર છે એટલે પાયાના 3 શિરોબિંદુ અને એક મથાળાનું એટલે શિરોબિંદુ 4 થશે.
ચતુષ્કોણીય પિરામિડ છે તો એનો પાયો ચતુષ્કોણ આકારનો છે, અહીં આપણે જોઈ શકીએ છીએ. તેને ફલક કેટલા હશે મિત્રો? 4 ને 1 5, 1 પ્લસ કરવાનું. આપણે પિરામિડમાં 2 પ્લસ કરીએ કારણ કે પાયાનું મથાળું 2 હોય, જ્યારે અહીંયા માત્ર પાયો હોય છે, મથાળું હોતું નથી. શિરોબિંદુ કેટલા હોય? 5 5 એટલે કે 4 પાયાના અને 1 મથાળાનું. આ 4 શિરોબિંદુ પાયાના છે અને 1 મથાળાનું. શિરોબિંદુ 5 અને ફલક પણ 5 જ હોય. કયા ફલક 5? 1 પાયાનું અને 4 બાજુ પરના, એટલે 5 ફલક હોય. તો મિત્રો હવે આપણે પ્રિઝમ છે એ જ રીતે પિરામિડને પણ સમજી લઈએ. તો મિત્રો અહીંયા આપણી સામે એક આ ત્રિકોણીય પિરામિડ છે, ખુલ્લો છે. એને પહેલાં આપણે બંધ કરી દઈએ છીએ. આ ત્રિકોણીય પિરામિડ છે, એનો પાયો તમે જોઈ શકો છો, ત્રિકોણાકાર છે. આ પાયો છે BCD આકારનો. આ BCD આ ત્રિકોણાકાર પાયો છે. આ બિંદુ છે B, આ C છે અને આ D છે. અને એનું મથાળું છે, શિરોબિંદુ છે ઉપરનું A. હવે પાયો ત્રિકોણાકાર છે એટલે પાયા પરના 3 ફલક બનશે મિત્રો. એક આ BD પરનું ફલક, આ એક ફલક. ત્યારબાદ આ BC પરનું બીજું ફલક, આ બીજું ફલક. અને ત્યારબાદ આ BD છે એ BD પરનું પાછળનું ફલક. એટલે કેટલા ફલક થયા મિત્રો? અહીંયા 4 ફલક થયા. એક પાયો અને 3 બાજુઓ પરના ફલક, એટલે 4 ફલક થશે. શિરોબિંદુ પણ કેટલા થાય છે? 4 જ થાય છે, આપણે જોઈ શકીએ છીએ. જેટલા ફલક છે એટલા શિરોબિંદુ. અને ધાર કેટલી હશે? તો નામ કરતાં ડબલ. ત્રિકોણાકાર પ્રિઝમ છે તો ડબલ હશે, એટલે 6 ધાર હશે. એ 6 ધાર કઈ કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. તો પાયા પરની 3, એક આ BC, CD બીજી, આ ત્રીજી. સોરી, 6 થશે. પાયા પરની 3 અને 3 શિરોબિંદુમાંથી ઉત્પન્ન થતી, એટલે 6. 4 5 અને 6, એટલે ધાર કેટલી થશે? ડબલ થશે, 6 થશે. પાયા પરની 3 અને 3 પાયાના શિરોબિંદુમાંથી ઉત્પન્ન થતી 3, એટલે 6 થશે. હવે આને આપણે ખોલી દીધો છે મિત્રો. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કેટલા ફલક બને છે. અહીંયા 4 ફલક બને છે. એ ફલક પણ આપણે આગળ જોઈ લીધા ને અહીંયા પણ જોઈ શકીએ છીએ. આ 1 2 3 અને 4, આ 4 ફલક બન્યા છે. આ પ્રિઝમ છે એને આપણે બંધ કરી દઈએ તો આપણને આ રીતે પ્રિઝમ મળે અને આ રીતે આપણે દોરી શકીએ. એને ઉપરથી જોઈએ તો આવો વ્યૂ દેખાય, સાઈડમાંથી જોઈએ તો આ રીતે દેખાય. તો આ ત્રિકોણીય પ્રિઝમ થયો મિત્રો. એ જ રીતે ચતુષ્કોણીય પ્રિઝમ અને પંચકોણીય પ્રિઝમ આપણે ફટાફટ જોઈ લઈએ છીએ. તો આ થયો ચતુષ્કોણીય પ્રિઝમ, કારણ કે એનો પાયો કેવા આકારનો છે મિત્રો? આ પાયો તમે જોઈ શકો છો, ચતુષ્કોણ આકારનો છે. અને ચતુષ્કોણ આકારનો છે એટલે ચતુષ્કોણની ચારે બાજુ પરથી એક એક ત્રિકોણીય ફલક ઉત્પન્ન થાય છે. તો આ BC CD DE અને EB આ ચતુષ્કોણીય પાયો થયો. અને પાયા પરથી 4 ફલક ઉત્પન્ન થાય, એટલે ફલક કેટલા થશે? 4 + 1, એટલે ફલક થશે 5. શિરોબિંદુ પણ કેટલા થશે? 5. જેટલા ફલક હોય એટલા, કારણ કે પાયાના 4 શિરોબિંદુ. શિરોબિંદુ પણ આપણે જોઈ લઈએ ફટાફટ. આ B, આ C, આ D, આ E અને આ ઉપરનું A. હવે બાકી રહી ધાર. ધાર કેટલી થશે? 4 × 2 = 8. નીચેની 4, એક આ 5 6 7 અને એક આ 8, એટલે 8 ધાર થશે. તો આ રીતે, અને આપણે ખોલી દઈએ તો આ રીતે આપણને ચતુષ્કોણીય પિરામિડ છે એની બધી બાજુઓ જોવા મળે. આપણે આ રીતે ફેરવીને જોઈ શકીએ છીએ. હવે ત્યારબાદ જોઈએ પંચકોણીય અને ષટકોણીય પ્રિઝમ પિરામિડ. તો આને આપણે બંધ કરી દીધું છે.
આપણે જોઈ શકીએ છીએ કે એનો આ પાયો છે એ પાયો કેવા આકારનો છે મિત્રો? પંચકોણ આકારનો. અને આપણે થોડું આ રીતે કરી દઈએ તો પાયો પંચકોણ આકારનો છે. અહીંથી શરૂ કરીએ બીસી, BC, CD, DE, EF અને FB. પાયો પંચકોણ આકારનો છે એટલે ફલક કેટલા થશે? 5 ને 1 6 પ્લસ 1 કરવાનો, ફલક 6 થશે. શિરોબિંદુ પણ કેટલા થશે? જેટલા ફલક છે એટલા 6. અને ધાર કેટલી થશે? પંચકોણ છે એટલે 5 દુ 10 એટલે ધાર થશે 10. આ 5 પાયા પરની અને 5 ઉપરની. આ 1, આ 2, આ 3, 4 અને 5 એટલે 10 ધાર થઈ. મિત્રો એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા આ પિરામિડની વાત અને પિરામિડ અને પ્રિઝમની વાત પૂરી થઈ. હવે મિત્રો ત્યારબાદ આપણે જોઈએ આ ત્રિકોણ પિરામિડ હોય કે પ્રિઝમ હોય એની જે બાજુઓ છે એટલે કે ફલક છે એના શિરોબિંદુ અને એની જે ધાર છે એ વચ્ચેનો સંબંધ દર્શાવતું. તો પ્રિઝમ અને પિરામિડ માટે એના ફલક F, શિરોબિંદુ V અને ધાર E એ ત્રણે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યુલર નામના ગણિતશાસ્ત્રી આપ્યું. એ સૂત્ર છે F પ્લસ V માઇનસ E ઇઝ ઇક્વલ ટુ T. F એટલે ફલક, V એટલે શિરોબિંદુ અને માઇનસ ધાર. એટલે ફલક અને શિરોબિંદુના સરવાળામાંથી ધારને આપણે બાદબાકી કરીએ તો એ બાદબાકી હંમેશા 2 મળે. પિરામિડ અને પ્રિઝમ માટે કોઈ પણ પ્રકારનો પિરામિડ હોય કે કોઈ પણ પ્રકારનો પ્રિઝમ હોય. તો આ F પ્લસ V માઇનસ E બરાબર 2 યુલર નામના ગણિતશાસ્ત્રીએ આપેલું સૂત્ર છે એ આપણે બરાબર યાદ રાખવાનું છે. અને આ સૂત્રની મદદથી આપણે આગળ સ્વાધ્યાય 10.3 છે એના દાખલા જોઈશું.